નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આગામી દિવસોની અંદર સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહી શકે છે, આ સપ્તાહ દરમિયાન બજારની સ્થિતિ કેવી રહી શકે છે તે બાબતે ગોલ્ડ એક્સપર્ટ મિત્રોનું શું કહેવું છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આપણે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી બજાર છે તેમાં એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે અનેક એવા ગોલ્ડ એક્સપર્ટો છે જે અત્યારે એક પ્રકારે વિચારતા થઈ ગયા છે, કારણ કે મોટા ભાગે આપણે જોતા હોય કે યુદ્ધની પરિસ્થિતિ હોય તો એ સંજોગો દરમિયાન અનિશ્ચિતતાઓનો માહોલ સતત બનેલો હોય છે અને આના પરિણામે ખાસ કરીને બજારમાં જે સોનાની બજાર, ચાંદીની બજાર છે તેમાં તેજીનો માહોલ જોવા મળતો હોય છે। પરંતુ આપણે આ વખતે તદ્દન વિપરીત પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ। આ વખતે માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યો છે અને આપણે અગાઉ યુક્રેન રશિયા યુદ્ધ વખતેની સ્થિતિ ટાઈમે જોયું હતું કે બજાર છે તે એક ધારી વધી રહી હતી। તો આની પાછળનું કારણ શું? તો મિત્રો, ખાસ કરીને આપણે અત્યારે એ સમયગાળો હતો કે જ્યાં ડોલર સામે રૂપિયાની સ્થિતિ સ્થિર જોવા મળી રહી હતી। 82-83 રૂપિયા આજુબાજુ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય એ સમયગાળા દરમિયાન સ્થિર જોવા મળ્યું હતું, જેને પરિણામે બજાર છે તે સતત એક ધારી વધી રહી હતી। પરંતુ અત્યારે તદ્દન સ્થિતિ વિપરીત જોવા મળી રહી છે। ડોલર સામે રૂપિયો છે તે સતત એક ધારો નબળો પડી ગયો છે અને અત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો લગભગ 94 રૂપિયાને પાર કરી ગયું છે। એટલે એક પ્રકારે ડોલર સામે રૂપિયો છે તે ખૂબ જ નબળો અત્યારે જોવા મળી રહ્યો છે। તો આ પરિસ્થિતિઓ વચ્ચે ખાસ કરીને બજાર છે તેમાં હજી માહોલ છે તે ઘટાડા તરફી જોવા મળે તે પ્રકારની સંભાવના છે। જો રૂપિયો હજી નબળો પડશે તો બજારમાં હજી મોટો ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને અત્યારે યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે એક પ્રકારે માહોલ પણ એવો બનેલો છે કે જેમાં ઇન્વેસ્ટરો છે તે ખાસ કોઈ મોટું જોખમ લેવા માંગતા નથી, જેના કારણે ખરીદારી છે તેમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આગામી સપ્તાહ દરમિયાન હજી પણ મોટા ઘટાડાની શક્યતાઓ એક્સપર્ટ મિત્રો વ્યક્ત કરી રહ્યા છે। એટલે જે આ આવનારું સપ્તાહ, મતલબ કે હવે આ જે સપ્તાહ છે એ સપ્તાહ દરમિયાન બજાર છે તેમાં હજી મોટો ઘટાડો થાય તે પ્રકારની શક્યતાઓ ઘણા બધા એક્સપર્ટ મિત્રોના મંતવ્ય અનુસાર જોવા મળી રહી છે। અને ખાસ કરીને જો સોનાની બજાર છે તે 4,490 ડોલરની સપાટી તોડે તો આ સંજોગો દરમિયાન વધુ મંદી પડી શકે છે અને બજાર છે તે 4200 થી લઈ અને 4250 ડોલર સુધી પણ નીચે જઈ શકે છે। તો ચાંદીની બજાર અંગે તેઓ મંતવ્ય વ્યક્ત કરતા જણાવે છે કે અત્યારે એક પ્રકારે જે બજાર છે તે જો 60 ડોલર આજુબાજુની સપાટી નજીક આવે તો આ સંજોગોમાં બજારમાં વધુ મંદી આવે અને બજાર છે તે 50 થી 52 ડોલર સુધી પણ નીચે આવી શકે છે। મતલબ કે આ પ્રકારની સ્થિતિ દેખાય છે। પરંતુ જો સપોર્ટ લેવલ મજબૂત રહે, મતલબ કે ચાંદીની બજાર છે તેમાં 75 ડોલર ઉપર જાય તો ફરી એકવાર તેજી આવે અને 85 ડોલર સુધી બજાર જઈ શકે છે અને સોનાની બજારમાં પણ તે પ્રકારની સ્થિતિ જોવા મળી શકે છે। જો બજાર છે તે 4,900 નું લેવલ ક્રોસ કરે તો આ સંજોગોમાં 5200 થી 5300 ડોલર સુધી બજાર ફરી એકવાર જઈ શકે છે। એટલે આવી શક્યતાઓ એક્સપર્ટ મિત્રોના મંતવ્યો અનુસાર જોવા મળી રહી છે, પરંતુ મોટા ભાગના એક્સપર્ટોના મંતવ્યો અનુસાર બજાર છે તેમાં હજી ઘટાડો જોવા મળશે।